હવે આપણે જે સ્ટડી કરવાનું છે એ છે અપવર્ડ અને ડાઉનવર્ડ કમ્યુનિકેશનનું કમ્પેરિઝન. ડાયરેક્શનની અગર આપણે વાત કરીએ છીએ તો ડાઉનવર્ડમાં ટોપ ટુ બોટમ કમ્યુનિકેશન થાય છે અને અપવર્ડમાં બોટમ ટુ ટોપ થાય છે. સ્પીડમાં ડાઉનવર્ડમાં ફાસ્ટ સ્પીડ એઝ એમ્પાવર્ડ બાય ઓથોરિટી, અપવર્ડમાં સ્પીડ ઇઝ સ્લો. એટલે કે ડાઉનવર્ડ જ્યારે હોય છે ત્યારે ઓથોરિટી તમને અલાઉ કરે છે એની સાથે ડાયરેક્ટ વાત કરવાની, એટલે એની સ્પીડ વધી જાય છે. જ્યારે કે અપવર્ડમાં સ્પીડ સ્લો રહે છે કેમ કે એને લેવલ્સ થ્રુ જવું પડે છે. પર્પસ ડાઉનવર્ડમાં ટુ ગિવ ઓર્ડર્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ, ઓર્ડર્સ અને ઇન્સ્ટ્રક્શન્સ આપવા માટે યુઝ કરવામાં આવે છે. જ્યારે કે અપવર્ડ છે ટુ પ્રોવાઈડ ફીડબેક એન્ડ ગિવ સજેશન્સ અને ફીડબેક માટે યુઝ થાય છે. નેચર અગર આપણે વાત કરીએ તો ડાઉનવર્ડમાં ઓથોરિટેટિવ અને ડિરેક્ટિવ, અમે કહી દીધું એમ કરી નાખવાનું, આગળ કોઈ પૂછપરછ કરવાની નહીં, તમને ડાયરેક્શન્સ ગાઈડલાઇન્સ આપી દેવામાં આવી છે એને ફોલો કરીને કામ કરી નાખવાનું. જ્યારે કે અપવર્ડમાં ઇન્ફોર્મેટિવ એન્ડ અપીલિંગ, તમે ડિસ્કસ કરી શકો છો એટલે વધારે ઇન્ફોર્મેશન ગેઇન કરી શકો છો, એટલે તે વધારે ઇન્ફોર્મેટિવ થઈ જાય છે અને અપીલિંગ એટલે તમને પણ ગમે છે સાથે સાથે. હવે એના એક્ઝામ્પલ્સ તમને આપ્યા છે. ડાઉનવર્ડમાં ઓર્ડર્સ, સર્ક્યુલર્સ, નોટિસીસ એક્સેટ્રા. અપવર્ડમાં છે રિપોર્ટ્સ, સજેશન્સ, ગ્રીવન્સીસ એક્સેટ્રા. આના પછી થર્ડ ટાઈપ ઓફ ફોર્મલ કમ્યુનિકેશન છે હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. પહેલાં તમને સ્લાઇડના બધા પોઈન્ટ્સ વાંચીને સંભળાવી દઉં. કમ્યુનિકેશન બિટવીન ડિપાર્ટમેન્ટ્સ ઓર પીપલ ઓન સેમ લેવલ, ફેસ ટુ ફેસ ટોક્સ, ટેલિફોનિક ટોક્સ, મેમોઝ એક્સેટ્રા. Objectives છે to create a friendly atmosphere in an organization, to cut across departmental barriers and to ensure quick feedback. Horizontal communication એટલે શું? હવે આપણે એ સમજીએ. This communication network operates between departments or people on same level in an organizational structure. It is one of the most frequently used channels of communication in an organization for day-to-day functions. હવે આનો મતલબ શું થાય છે? એક ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે, ઓકે, જેમ કે સેલ્સ છે, ફિનાન્સ છે, માર્કેટિંગ છે, HR છે, એવી જ રીતના બહુ બધા ડિપાર્ટમેન્ટ્સ હોય છે. હમણાં નવું એક સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પણ હોય છે. આવી જ રીતના ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય છે. હરેક ડિપાર્ટમેન્ટનો અલગ અલગ મેનેજર હોય છે. હરેક ડિપાર્ટમેન્ટમાં દરેક પોસ્ટ ઉપર એમ્પ્લોઈઝ હોય છે. તો જ્યારે સેલ્સનો મેનેજર ફિનાન્સના મેનેજરની સાથે ડીલ કરે છે એને આપણે કહીએ છીએ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. એટલે કે એક મેનેજરની પોસ્ટવાળો જ બીજા મેનેજરની પોસ્ટવાળા સાથે વાત કરે છે. બેયનું લેવલ સેમ છે, બેયની પોસ્ટ સેમ છે, મેનેજરની જ પોસ્ટ છે, પણ ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. તો ત્યારે આપણે એને કહીએ છીએ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. ફરી એક વખત સમજાવી દઉં. બેય મેનેજર જ છે પણ બેયના ડિપાર્ટમેન્ટ અલગ છે. આમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે સેમ લેવલ, એ જે શબ્દો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કમ્યુનિકેશન બિટવીન ડિપાર્ટમેન્ટ્સ ઓર પીપલ ઓન સેમ લેવલ, એટલે કે એક જ પોસ્ટવાળો વ્યક્તિ બીજા સેમ પોસ્ટવાળા વ્યક્તિ સાથે અલગ ડિપાર્ટમેન્ટના જ્યારે વાત કરે છે ત્યારે આપણે એને કહીએ છીએ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. આપણને બધાને ખબર છે કે ઓર્ગેનાઇઝેશન ચલાવવા માટે
એ બે વચ્ચે કોર્ડિનેશન હોવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે એ લોકો જ્યારે કોર્ડિનેટ કરે છે, મેનેજર્સ જ્યારે બીજા મેનેજર્સની સાથે કોર્ડિનેટ કરે છે, ત્યારે આપણે એને હોરિઝોન્ટલ કમ્યુનિકેશન કહીએ છીએ. આ ઓર્ગેનાઇઝેશનને ડે ટુ ડે ફંક્શન કરવા માટે ખૂબ જ યુઝફુલ થાય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ સ્મૂથ ફંક્શનિંગ ઓફ એવરી ઓર્ગેનાઇઝેશન as it promotes understanding and coordination between various departments. Face-to-face discussions, telephonic talks, periodical meetings, memos, etc. are the ways to carry out this type of communication. ઓર્ગેનાઇઝેશનની સ્મૂથ ફંક્શનિંગ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અન્ડરસ્ટેન્ડિંગ અને કોર્ડિનેશન ડેવલપ કરે છે ડિપાર્ટમેન્ટ્સની વચ્ચે. અને એના એક્ઝામ્પલ છે ફેસ ટુ ફેસ ડિસ્કશન્સ, ટેલિફોનિક ટોક્સ, પીરિયોડિકલ મીટિંગ્સ, મેમોઝ. ડાયરેક્ટ તમે ફેસ ટુ ફેસ વાતું કરો, ફોન પર વાતું કરો, કે પછી ટાઈમ ટુ ટાઈમ મીટિંગ રાખવામાં આવો, મેમોઝ પાસ ઓન કરો. આ બધા એના એક્ઝામ્પલ હોય છે. હવે એના ઓબ્જેક્ટિવ શું છે? ટુ ક્રિએટ અ ફ્રેન્ડલી એટમોસ્ફિયર ઇન એન ઓર્ગેનાઇઝેશન, ટુ કટ અક્રોસ ડિપાર્ટમેન્ટલ બેરિયર્સ, ટુ એન્શ્યોર ક્વિક ફીડબેક. એટલે કે ઓર્ગેનાઇઝેશનમાં ફ્રેન્ડલી એટમોસ્ફિયર મેન્ટેન્ડ રહે. એક ડિપાર્ટમેન્ટ જ્યારે બીજા ડિપાર્ટમેન્ટ સાથે વાત કરે છે, એક ડિપાર્ટમેન્ટનું મેનેજર જ્યારે બીજા ડિપાર્ટમેન્ટના મેનેજર સાથે વાત કરે છે, ત્યારે તે એ વસ્તુની ખાતરી રાખે છે કે મારા ડિપાર્ટમેન્ટમાં જો કંઈ પ્રોબ્લેમ ઊભી થાય છે તો હું બીજા ડિપાર્ટમેન્ટને જાણ કરી દઉં, જેથી કરીને મારા ડિપાર્ટમેન્ટને આગળ કોઈ પ્રેશર ન પડે. એટલે એના લીધે પ્રોબ્લેમ્સ જે હોય એ પહેલાં જ સોલ્વ થઈ જાય છે. એટલે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર મેન્ટેન્ડ રહે છે. સેકન્ડ છે ટુ કટ અક્રોસ ડિપાર્ટમેન્ટલ બેરિયર્સ. એક ડિપાર્ટમેન્ટના લોકો બીજા ડિપાર્ટમેન્ટને એટલું બધું ઓળખતા ન હોય, કેમ કે બીજાની સાથે કામ કરવાનું બનતું જ ન હોય. એટલે એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટની સાથે ફ્રેન્ડલી રીતના રહી શકે, ઓળખી શકે, એના માટે પણ મેનેજર્સ હાલતા ચાલતા ડીલ કરતા હોય છે, જેથી કરીને ડિપાર્ટમેન્ટનું જે નડતર છે એ પણ તોડી શકાય. ટુ એન્શ્યોર ક્વિક ફીડબેક. હવે અગર ફિનાન્સ ટીમ અને સેલ્સ ટીમ બેઠી છે સાથે, તો ફિનાન્સવાળા કહેશે કે મારી પાસે આટલું જ બજેટ છે, શું તમે કામ કરી શકવાના છો? આનાથી વધારે મારી પાસે બજેટ ભેગું નથી થતું. તો ત્યારે સેલ્સ ટીમ જે છે એ એનો ફીડબેક આપી શકે છે કે આપણે ફિનાન્સીસ અહીંયાથી હજી ઊભા કરી શકીએ છીએ, કે કાંઈ પણ એ એવો ફીડબેક પ્રેઝન્ટ કરી શકે છે. એટલે એ ફીડબેક જે છે એ તમને જલ્દીથી મળી જાય છે. એના માટે પણ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન યુઝ કરવામાં આવે છે. એના પછી છે એના લિમિટેશન્સ, which is may give rise to gossip and false information. Good ideas may get suppressed. Lack of authority and delay in decision making or problem solving, and requires proper coordination. એટલે કે હવે આપણે એને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજીએ. પહેલાં may give rise to gossip and false information. હવે મને કોઈક ડિપાર્ટમેન્ટમાં હું ડીલ કરવા ગઈ હોય અને મને ત્યાંથી કાંઈક થોડુંક ઇરેગ્યુલર લાગ્યું હોય, તો એનાથી ગોસિપ ઊભી થઈ શકે છે, ખોટી ઇન્ફોર્મેશન પણ ઊભી થઈ શકે છે. ગુડ આઈડિયાઝ મે ગેટ સપ્રેસ્ડ. હવે હું એટલી કમ્ફર્ટેબલ ન હોઉં બીજા લોકોની સાથે ડીલ કરવામાં, તો પછી મારી પાસે કંઈક સારા આઈડિયા હોય એ હું એ લોકોની સાથે શેર ન કરું, તો જેના લીધે સારા આઈડિયાઝ જે છે એ સપ્રેસ એટલે કે દબાઈ જાય છે. લેક ઓફ ઓથોરિટી એન્ડ ડિલે ઇન ડિસિઝન મેકિંગ ઓર પ્રોબ્લેમ સોલ્વિંગ. બધાની સાથે ડીલ કરવું પડે છે, બધા મેનેજર્સની રાય લેવી પડે છે, તો એના લીધે શું થાય છે? ડિસિઝન મેકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગમાં ટાઈમ લાગે છે, તરત ડિસિઝન આવી શકતો નથી, પાવરનો યુઝ થઈ શકતો નથી. રિક્વાયર્સ પ્રોપર કોર્ડિનેશન, એટલે કે કોર્ડિનેશન સરખું હોવું ખૂબ જરૂરી છે, બાકી આમાં ઇરેગ્યુલારિટીઝ આવી શકે છે. એટલે આપણે હોરિઝોન્ટલ કમ્યુનિકેશન હમણાં સ્ટડી કર્યું, જે સેમ
પોસ્ટના સેમ લેવલના લોકો જ્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં વાત કરે છે ત્યારે એને હોરિઝોન્ટલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. અને એના ઓબ્જેક્ટિવ્સ અને લિમિટેશન્સ આપણે સ્ટડી કર્યા. ઓબ્જેક્ટિવ્સ છે ટુ ક્રિએટ અ ફ્રેન્ડલી એટમોસ્ફિયર ઇન એન ઓર્ગનાઇઝેશન, ટુ કટ અક્રોસ ડિપાર્ટમેન્ટલ બેરિયર્સ, ટુ એન્શ્યોર ક્વિક ફીડબેક. Limitations છે it may give rise to gossip and spreading of false information, good ideas may get suppressed, lack of authority and delay in decision making or problem solving, and requires proper coordination. Formal channel of communication નું fourth type છે diagonal યા પછી crosswise communication. હોરિઝોન્ટલ ને લેટરલ કમ્યુનિકેશન પણ કહેવાતું હતું અને ડાયગોનલને આપણે ક્રોસવાઇઝ કમ્યુનિકેશન પણ કહી શકીએ છીએ. કમ્યુનિકેશન ફ્લોઝ અક્રોસ ડિફરન્ટ લેવલ્સ ઇન ઓર્ગનાઇઝેશન અમંગ પીપલ who may not have direct reporting relationships. General notices, conferences and informal meets are its examples. The objectives are to facilitate proper coordination, to communicate effectively, to enhance mutual understanding and to boost the morale of employees. હવે આ બધું શું માંગે છે તો આપણે સમજીએ. In this network, communication flows across different levels in an organization among people who may not have direct reporting relationships with each other. એટલે શું કહે છે કે હું અગર આપણે અત્યાર સુધી શું જોયું કે સેલ્સનો મેનેજર ફિનાન્સના મેનેજરની સાથે વાત કરે છે, પણ હવે હું એમ હટાવી દઉં, હું છું સેલ્સની એમ્પ્લોય અને હું જ્યારે ફિનાન્સના મેનેજરની સાથે વાત કરું છું તો એને કહેવાશે ડાયગોનલ યા ક્રોસવાઇઝ રિલેશનશિપ. કેમ કે હું જે કામ કરું છું એની રિપોર્ટિંગ મારે કરવાની હોય છે મારા સેલ્સના મેનેજરને, પણ હું અત્યારે વાત કરવા ગઈ છું ડાયરેક્ટ ફિનાન્સના મેનેજરની સાથે. એટલે જ્યારે ડિપાર્ટમેન્ટ ચેન્જ થાય છે અને સેમ લેવલ નથી રહેતું, ડિફરન્ટ લેવલ છે. હું એક એમ્પ્લોય છું અને હું બીજા ડિપાર્ટમેન્ટના મેનેજરની સાથે વાત કરું છું, એટલે ડિફરન્ટ લેવલ છે. એક એમ્પ્લોય બીજા ડિપાર્ટમેન્ટના મેનેજરની સાથે વાત કરે છે ત્યારે એને ડાયગોનલ યા પછી ક્રોસવાઇઝ કમ્યુનિકેશન કહી શકાય છે. It is used to speed up the flow of information and to achieve organizational goals. ઇન્ફોર્મેશન જલ્દી સ્પીડીલી મળી શકે અને ગોલ્સ પણ જલ્દી પૂરા થઈ શકે એના માટે આ યુઝ કરવામાં આવે છે. જ્યારે ડેડલાઇન્સ માથે હોય ત્યારે આવી રીતના ક્રોસવાઇઝ કમ્યુનિકેશન કરવું પડે છે. કેમ કે હું મારા સેલ્સના મેનેજરને વાત કરું, એ પોતાના કામમાંથી ફ્રી થાય, એ ફિનાન્સના મેનેજરની વાત કરે, બહુ ટાઈમ લાગી શકે એવું થઈ જાય છે. એટલે એની જગ્યાએ હું જ ડાયરેક્ટ ફિનાન્સના મેનેજરની સાથે વાત કરી લઉં તો મને જલ્દીથી રિસ્પોન્સ મળી જાય, મને જલ્દીથી ઇન્ફોર્મેશન મળી જાય તો હું મારું કામ આગળ વધારી શકું. આને કહેવાય છે ક્રોસવાઇઝ કમ્યુનિકેશન્સ યા પછી diagonal communication. Channels of such communication are general notices, informal meetings, conferences, etc. એક્ઝામ્પલ્સ છે જનરલ નોટિસ આપવી, કોન્ફરન્સમાં વાતું કરવી, ઇન્ફોર્મલ મિટિંગમાં વાતું કરવી. હવે એના ઓબ્જેક્ટિવ્સ છે ટુ ફેસિલિટેટ પ્રોપર કોર્ડિનેશન, ટુ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી, ટુ એન્હાન્સ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને ટુ બૂસ્ટ ધ મોરલ ઓફ એમ્પ્લોઈઝ. એટલે કે પ્રોપર કોર્ડિનેશન મેન્ટેન્ડ રહીએ એના માટે પણ આવું કરવામાં આવે છે. સપોઝ મારો સેલ્સનો મેનેજર આજના દિવસ માટે અવેલેબલ નથી તો હું ફિનાન્સના મેનેજર સાથે કોર્ડિનેટ કરી શકું અને કામ આગળ વધારી શકું, કેમ કે એ લોકો બે મેનેજર્સ વચ્ચે ઓલરેડી વાત થઈ ગઈ છે. ટુ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી, પ્રોપર કમ્યુનિકેશન થઈ ગયું હોય જેથી કરીને કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહેતી નથી. ટુ એન્હાન્સ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજા સમજીને બેયનું સારું થાય એવું કામ કરીએ જેથી કરીને બે ડિપાર્ટમેન્ટને આગળ ફાયદો જ રહે. ટુ બૂસ્ટ ધ મોરલ ઓફ એમ્પ્લોઈઝ, એમ્પ્લોઈઝને પણ ફીલ થાય કે અમે ગમે તેની સાથે વાત કરી શકીએ છીએ
અમને કોઈ બંધનમાં રાખવામાં આવ્યા નથી. એટલે એ લોકોનો જે મોરાલ છે એ પણ બૂસ્ટ થશે, એટલે એ લોકોને પણ કામ કરવાની ઈચ્છા વધતી જશે. હવે તેના લિમિટેશન્સની જો આપણે વાત કરીએ છીએ તો છે ફર્સ્ટ લિમિટેશન છે મે લીડ ટુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઈગો ક્લેશિસ. સેકન્ડ છે સુપિરિયર્સ મે ફીલ નેગ્લેક્ટેડ એન્ડ મે નોટ એક્સેપ્ટ સજેશન્સ ઇવન ઇફ દે આર ગુડ. થર્ડ છે મે ગીવ રાઇઝ ટુ કોમ્પ્લેક્સિટી. અને ફોર્થ છે મે લીડ ટુ ઇન્ટરનલ કેઓસ. આપણે બધા એને ડિટેલમાં સમજીએ. મે લીડ ટુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઈગો ક્લેશિસ એટલે હવે તમારા મેનેજરને એવું થઈ શકે મને પૂછવા શું કામે ન આવ્યા, એટલે ઈગો જે છે એ વચ્ચે આવી શકે, જેના લીધે એને તમારા પ્રત્યે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ શકે. એ કદાચ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવા પછી તૈયાર ન થાય કે હું અવેલેબલ નહોતો એટલે એને ત્યાં વાત કરી. એટલે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ યા ઈગો ક્લેશ ક્રોસવાઇઝ કમ્યુનિકેશનથી ઊભા થવાના ચાન્સીસ વધારે રહે છે. સુપિરિયર્સ મે ફીલ નેગ્લેક્ટેડ એન્ડ મે નોટ એક્સેપ્ટ સજેશન્સ ઇવન ઇફ દે આર ગુડ. હવે બીજી વખત એ પછી એને તમે નેગ્લેક્ટ કર્યું, ઇગ્નોર કર્યું એવી ફિલિંગ આવે તો તમારા જે સજેશન્સ હોય ભલે ગમે એટલા સારા હોય એ એક્સેપ્ટ કરવા તૈયાર જ નહીં થાય. અને જ્યાં સુધી તમારું કામ એક્સેપ્ટ થતું જ નથી ત્યાં સુધી તમારા પ્રમોશનના ચાન્સીસ પણ અટકી જાય છે. મે ગીવ રાઇઝ ટુ કોમ્પ્લેક્સિટી. આ બધાના કારણે રિલેશન્સ ખૂબ બગડી શકે છે, કોમ્પ્લેક્સ થઈ શકે છે, એમાં બહુ બધી પછી ચોખવટ પાડવી પડે એવું પણ બની શકે છે. મે લીડ ટુ ઇન્ટરનલ કેઓસ. કેઓસ એટલે કન્ફ્યુઝન, અંદરો અંદર કન્ફ્યુઝન થઈ જાય, સંબંધો બગડે એવા કામ પણ થઈ શકે છે. આ હતું આખું તમારું ડાયગોનલ કમ્યુનિકેશન, જેનો મતલબ છે કે બે અલગ લેવલના માણસો, અલગ ડિપાર્ટમેન્ટના માણસો વાત કરે છે ત્યારે એને ડાયગોનલ યા પછી ક્રોસવાઇઝ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલ્સ આપણે જોયા, જનરલ નોટિસીસ, ઇન્ફોર્મલ મીટિંગ્સ અને કોન્ફરન્સીસ. એના ઓબ્જેક્ટિવ્સ હતા ટુ ફેસિલિટેટ પ્રોપર કોઓર્ડિનેશન, ટુ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી, ટુ એન્હાન્સ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, ટુ બૂસ્ટ ધ મોરાલ ઓફ એમ્પ્લોઈઝ. લિમિટેશન્સ છે મે લીડ ટુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઈગો ક્લેશિસ. Superiors may feel neglected and may not accept suggestions or sanction plans even if they are good. May give rise to complexity, may lead to internal chaos. Right? આ હતું તમારું ડાયગોનલ કમ્યુનિકેશન. આપણે ફોર્મલ કમ્યુનિકેશન જે છે એ આજે આપણે એન્ડ કર્યું. આવતીકાલે સેશનમાં આપણે હવે ઇનફોર્મલ ચેનલ ઓફ કમ્યુનિકેશન સ્ટડી કરવાનું રહેશે. ફોર્મલ ચેનલમાં આપણે 4 પાર્ટ જોયા: અપવર્ડ કમ્યુનિકેશન, ડાઉનવર્ડ કમ્યુનિકેશન, હોરિઝોન્ટલ કમ્યુનિકેશન અને ડાયગોનલ કમ્યુનિકેશન. નેક્સ્ટ સેશન we will start with informal channel of communication.